મારા ભાઈઓ દોસ્તો બુઝુર્ગો આજ મશાયક ફાઉન્ડેશનનો સ્લેબ ભરાય છે એટલે ફેરથી વિડીયો બનાવવાની જરૂર પડી છે। આપ લોકો જોઈ શકો છો કે આપ લોકોને આખો સ્લેબ બી બતાડીએ અને આજ અમે વિડીયો મતલબ બનાવી રહેલા છીએ। આ વિડીયોનો તો મકસદ આપ લોકો જાણો છો કે આપ ખૂબ તાઉન કરે છો અમને અને તમારા આગળ મતલબ QR કોડ નોંધેલા છે એ QR કોડથી બી તમે તાઉન કરો તો અમને એમ થાય કે ભાઈ આ અમારા માણસો અમારા હાથી લાજેલા છે। આજ તમે આ જમાનાને જોઈ શકો છો એ હિસાબથી અમે આબી બી મજૂરી કરી રહેલા છીએ કે અમારી આખેર સવારી જાય। અમે તમારા પટમ એટલા બધા ભણેલા નથી કે અમે ભઢીને અલ્લાહને ફોઈલાઈ ગઈએ, પણ આપ લોકો જાણો છો કે આ અભણ માણસો આ રીતે બી ખિદમત આલી શકે છે। તો આપ લોકોના હોમે ફેરથી મારે વિડીયો કેમેરાના હોમે આવવું પડ્યું અને આ બનાવવું પડ્યું તાકે વધારેમાં વધારે તાઉન થાય। અને જે રીતે આપણે સ્કૂલનું કીધું હતું કે 2025માં અમે ચાલુ કરશે તો આ વિડીયોના અંદર આપ લોકોને અમે સ્કૂલ બી બનાવીને આલીએ છીએ। હાલ સ્કૂલ બનાવી છે અને સ્કૂલના અંદર બચ્ચા છે એ તમે જોઈ શકશો। એટલે આ વિડીયો ઇન્શાલ્લાહ બનાવીએ છીએ, આપ લોકો આ વિડીયો જોઈ અને ખૂબ તાઉન કરજો। અને અમે જે આ આપણે હોસ્પિટલનો જે સ્લેબ બનાવી રહેલા છીએ એ સ્લેબ ભરવાના અંદર તમે સમજતા હશો કે પૈસા આવ્યા છે, પણ ચોય આપ લોકો બી હોય કણે આપણા ઇલાકાના અંદર ક્રેડિટો બનાવેલી છે તો આપ લોકોની ક્રેડિટથી જ વસ્તી અમને મતલબ કે માલ ઉધાર આલે છે અને અમે સ્લેબ ભરીએ છીએ તાકે આ કોમ મોંઘું ના પડે। નકર અમારી શું ક્રેડિટ, અમારું મેઠાનું પાકીટ ના આવે ભાઈ, પણ તમારી ક્રેડિટો ચોય છે તો કોઈ લોખંડ આલે છે, કોઈ સિમેન્ટ આલે છે, કોઈ ગાડીઓ ભરી નોખે છે। જેમ થોડા પૈસા આવે છે એમ અમે નોસી આલી અને એને ચૂકતે કરીએ છીએ। તો આપ લોકોથી વધારે ને વધારે અમે ઉમ્મીદ રાખીએ છીએ કે ભાઈ આપ વધારે તાઉન કરો। હવે સ્લેબના ઉપર ચડી અને આપ લોકોને હોસ્પિટલનો સ્લેબ અમે બતાડીએ કે કેવો છે સ્લેબ। અને આ જુઓ બાજુમાં ઝાડ વગેરે લાજી જેલા છે, અમે એ બી કોમ હાથી કરીએ છીએ કે આ ઝાડો લગાડવાનું કે કાલ પોગરે 2, 4, 5 વર્ષે આપણું તૈયાર થાય અને કેમ્પસ આખું લીલું સમ થાય એ રીતે અમે આ ઝાડ બી લગાડવાનું, આગળ બી વિડીયોના અંદર ઝાડ આવશે એ આપ લોકો જોઈ શકો છો। એ ઝાડને બી અમે એ હિસાબથી કોમ કરીએ છીએ પ્રોગ્રામના હાથી। અમુક માણસોને એવું મનમું થાય છે કે મન ફાવે એવું કોમ કરી લે, પૈસા નથી કરતા મન ફાવે એવું કોમ। અમારા ઉપર કોઈ ઘણા લાજેલા સાથી છે, ડાયરેક્શન આળવાળા આર્કિટેક્ટ લોકો, ઠીક છે અમે અભણ અંદાજના અંદર તમને વાત કરીએ છીએ પણ એવું નથી ભાઈ। કોઈ બી કાર્ય કોઈ બી માપ એક ઝાડ બી લગાડવું હોય તો એના ફૂટ પ્રમાણે ઝાડ લાગે છે અને એના મેપ પ્રમાણે આગળ જતા કાપવું ન પડે। હવે અમે સ્લેબ પર ચડી અમે વિડીયો ઉતારીએ છીએ અને સ્લેબમાં આપ જોઈ લો કે સ્લેબ કેવો ભરાય છે ભાઈ। જો ભાઈ આ હવે ગેટના અંદર એન્ટ્રી કરીએ છીએ, હવે સ્લેબ પર ચડી અને ભાઈઓ આપ લોકોને સ્લેબ બતાડીએ અને આ ગેટ બનાવ્યો છે જોઈ લો મશાયક ફાઉન્ડેશનનો। આ આખો ગેટ આવડો મોટો આપણે બનાવ્યો છે। ઇન્શાઅલ્લાહ આપણને એમ લાગે છે કે આપણાથી કોઈ ન થાય, દુનિયામાં બધું થાય, જે ચાહે માણસ કરી શકે છે। આપણા મુસલમાન સમાજને તમે એવા મત સમજો કે કશું ના થાય। એ તો લોકો વાતો કર્યા કરે કે પેન્ચર બનાવવાવાળા છે, લે પેન્ચરને બધું બનાવવાવાળા છે ભાઈ। આ જોઈ લો હવે સ્લેબ પર ચડી અને આપ લોકોને સ્લેબ બતાડીએ ઇન્શાઅલ્લાહ કે ચેવો ભરાય છે। આપ લોકોના તાઉમથી અને દુઆઓથી આ કોમ થઈ રહેલું છે। અમારી કોઈ તાકાત કે ગજુ નથી આવડું મોટું કોમ અમે કરાવી શકીએ ભાઈ। જુઓ આવા સીડીઓ ચડીએ છીએ અને સ્લેબ ભરાય એ સ્લેબ આપ લોકોના અમે મૂકીએ છીએ। આ બધું આપ લોકોની દુઆઓથી જ થાય છે ભાઈ। ઘડી કહેવું પડશે, અમારું કોઈ ગજુ નથી, અમે બધી વાતે ગહાયેલા, ઢેચણોથી ગહાયેલા। જો ભાઈ આ ઉપર ચડ્યા ગમે જે સીડી હતી કચડ કુચડ બોલે ગમે તે થાય પણ અલ્લાહનું કોમ છે, અલ્લાહ ઊભું ન રાખે। આ જો આપ લોકોના અમે આ સ્લેબ પર ચડ્યા અને આ સ્લેબ ભરાય છે, તમને ઠેઠ સિમેન્ટના માલ સુધી લઈ જવું। નીચે ગાડીઓ પર ગાડીઓ આવે છે રેડીમિક્સની, એ ગાડીઓ તમે જોઈ લેજો। આ જુઓ આ સ્લેબ આખો ગોઠવાઈ ગયો છે અને આપ લોકોની દુઆઓથી આ સ્લેબ હોસ્પિટલનો ગોઠવણો છે ભાઈ। અમારું ગજુંદ આપ જુઓ જોઈ શકો છો કે આ સ્લેબ ભરાય છે જોઈ લો। આ મશીનો લાજેલી છે, આ માણસો લાજેલા છે। આ જો મજૂર બિચારા આવા તાપના કોમ કરે છે, અમે એના હાથી સ્લેબમાં ઉપર ચડેલા છીએ। આ સ્લેબ જુઓ એક ગાળાનો સ્લેબ ભરવાનો, બીજો ભરાય ઇન્શાઅલ્લાહ હોજ સુધીમાં આ સ્લેબ આપણે પૂરો કરશે। અને આપણો આ પહેલો સ્લેબ છે હોસ્પિટલનો અને હજી આગળ ઉપર આવીથી 4 માળો સુધી સ્લેબ ભરવાના છે ભાઈ। આપણા આ વિડીયો બનાવવાનો મકસદ એટલો જ છે
કે આપ લોકો વધારે ને વધારે તાઉમ કરો અને સ્કીન મોકલેલું છે આપણા આગળ, તો એના અંદર પૈસા નાખો તો અમને બી હિંમત આવે. અમે કોઈ જાજુ માગતા ને તમને જે અલ્લાહ આલ્યું હોય એમાંથી હાલવાનું છે યાર. તો અમે કહીએ છીએ કે મિલકત આલો પરી, પણ અલ્લાહને જે આલ્યું હોય એમાંથી થોડું થોડું આલો, બે સોટા. ઘણાય આપણે બહાર આલીએ છીએ. અને હું બધા મુસ્લિમ બિરાદરીને કહેવા માગું છું કે ભાઈ આપ લોકોના આગળ સ્ક્રીનશોટ આવેલો છે તો આપ લોકો નોખો. અને આ સ્લેબ જેવી રીતે અમે ભરાઈએ છીએ એવી રીતે આખું હોસ્પિટલનો સ્લેબ પૂરો કરાવે અલ્લાહ પાક. આ બધા આપણા સમાજના એન્જિનિયરો છે ભાઈ. આપણે ઘર બનાવતા વખત હાથે ને હાથે બધું કરીએ છીએ, હિસ્સા કરી દો એવું નથી હોના મોય ભાઈ સાહેબ. કાયદેસરનું કામ થાય છે. એન્જિનિયરો આપણા લાજેલા કોન્ટ્રાક્ટરના એન્જિનિયરો લાજેલા છે, આપણા હોસ્પિટલના એન્જિનિયરો લાજેલા છે, એ આપણા સમાજના છે. આ બધા તમારા પૈસોથી જ બની રહ્યું છે બાવા, અમારા પૈસોથી નથી થતું. અમારે તો ખાલી મજૂરી જ લાજી છે. અમે દુઆ કરીએ છીએ અને આપ લોકો બી દુઆ કરો અને આપ લોકો વધારે વધારે તાઉમ કરો. અમે અંદર કહેતા ઘરમાં પડ્યા હોય એટલા બધા પૈસા આપી દો મશાયક ફાઉન્ડેશનના, પણ ફૂલ ન તો ફૂલની પોખડીએ તમારા ઉપર નોંધેલું છે. મેં તે સ્ક્રીનશોટ જરીએ મોકલો. ઓફિસોની બધોયને હવે ખબર પડી ગઈ છે. જેટલા મોમીન બિરાદર છે બધોયને ખબર છે કે કયો પૈસા આલવાને કેવી રીતે કરવું. તો આપ લોકો તાઉમ કરશો તો ઇન્શાઅલ્લાહ અમે કોમ બી ઝડપીથી પૂરું કરી અને આપ લોકોને આગળ પેશ કરશે. કાઢીએ છીએ હવે તમને દિવાળીવાળું કે આ દિવાળી પર આપ લોકો આવો એટલે આ બીજો સ્લેબનો ટુકડો છે ઇન્શાઅલ્લાહ એ બી અમે પૂરો કરશે પરો. એવી આપ લોકોથી અમે ઉમ્મીદ રાખીએ છીએ, દુઆઓની બી ઉમ્મીદ રાખીએ છીએ. અને અલ્લાહનું કોમ છે, અલ્લાહ પૂરું કરાવશે ઇન્શાઅલ્લાહ. નવરસ થવાની જરૂરત જ નથી કે ભાઈ કોમ ચીવીટી થાય ને કોણ કરાવશે ને શું થાય ને એ કોઈ બિયાવાની જરૂર નથી. જો આપણ દુનિયામાંથી જતા રહ્યા તો આ વસ્તી ભેગી થઈ અને ચંદાના જનાજામાં લઈને કબ્રસ્તાન લઈ જાય. ભાઈ કના પોતાના જનાજામાં કોઈ લઈ ગયું છે એ ચંદાનો જ જનાજો રહેશે, જેનામાં વસ્તી ઉપાડીને લઈ જાય છે. લુગડો આપણો પહેરેલો હોય એ જ વસ્તી કાઢી નાખે છે ને ભાઈ. તો આપણે થોડું થોડું હોય આલીએ તો આખિરતમાં મેં કબરમાં કોમ આવે ભાઈ. જો આપ લોકોના હોમે અને જેટલા સમાજના માણસો અમે હોય દેહમું રહીએ છીએ, ગોમડે ગોમડે ફરીએ છીએ. અમને એમ લાગે છે કે આપણા માણસો મહિને 5 માણસો તો વગર દવાએ મરી જાય છે બાપડા હર મહિને. એટલી ગુરબતના અંદર જીવે છે. જો કમથી કમ આપણું હોસ્પિટલ હોય અને આપણે બધોને તો અંધ બચાવી કહેતા અલ્લાહ બચાવવાવાળો છે, પણ 2 જણોને તો આપણે બચાવી કહીએ ભાઈ દવા કરીને. અલ્લાહને દવાનો તો હુકમ કરેલો છે આપણને. તો પૈસા જ ન હોય બાપડા ચો દવા લેવા જોઈએ ગુરબત આપણા સમાજનો. અને આપણે કોઈ સિટીઓના અંદર રહેતા હોય, અલ્લાહ માલે હેસિયત કર્યા હોય, કોઈ માલ આલ્યો હોય તો થોડું થોડું હોય આલો ને પેલો ખ્યાલ કરીને આલો કે મારા સમાજના આપણા માણસોને આ મુસલમાનોને ગુરબતના અંદર જે મરે છે એ બિચારા કમથી કમ અહીંથી દવા લઈને જીવી તો શકે. આપ લોકોની દુઆથી જ તો અમે સ્કૂલથી ચાલુ કરી અલીવાર 9મું ધોરણ અને 11મું ધોરણ સાયન્સના સાથે અમે ચાલુ કરીશું. આપ જોઈ લો સ્કૂલ મતલબ કે ચાલુ છે. આ જોઈ લો આપ સ્કૂલ ચાલુ થઈ ગઈ અને 15 ઓગસ્ટનો પ્રોગ્રામ આવ્યો તો આપ લોકો જોયો હશે. શાયદ કોઈક સાથી બાકી છે પણ ઇન્શાલ્લાહ એ બી જોયો હશે આપ લોકોને પ્રોગ્રામ. અને આ સ્કૂલ ચાલુ કરી છે. આપ લોકોને ક્લાસ બતાડીએ બધા. ખાલી ક્લાસ હોય એ બતાડો ભાઈ, છોકરા ભણે છે એ બતાડો. હવે સ્કૂલ આપણે જોઈ લો, તમને કીધું કે 2025 ઇન્શાઅલ્લાહ આપણે સ્કૂલો ચાલુ કરશે. તો એક ક્લાસના અંદર એન્ટ્રી કરી જોઈ લો. આ કમ્પ્યુટર ક્લાસ છે. જેમ જેમ વિષય પ્રમાણે જે છોકરોનો વિષય લાગે એ વિષય પ્રમાણે આ છોકરા આ સ્કૂલ આ કમ્પ્યુટર ક્લાસની અંદર આવીને એક વિષય આપતા હોય છે. અને આપણે આ કમ્પ્યુટર લાગી હશે બધે જોઈ લો ખુશીઓની. અને આ એનું બોર્ડ મોટું બધું અંદર સ્ક્રીન બોર્ડ બતાડેલું છે માસ્ટર શીખવાડવા માટે. આ કમ્પ્યુટરનો ક્લાસ પૂરો થયો અને એ રીતે આપણી સ્કૂલ મતલબ કે છે. અને સ્કૂલનો ક્લાસ બતાવું છું. પછી આ બોર્ડ જોયેલો અંદર આ બોર્ડની અંદર માસ્ટરો અંદર ભણાવે છે. આ જે આપણે વાદા કર્યા હતા કે 2025 ઇન્શાઅલ્લાહ સ્કૂલ ચાલુ કરશે તો અમે હા ના કરીને પાટું ગળદું કરીને આટલે ભેગું કરી અને લાયા છીએ ભાઈ. અભણ માણસો બધા ભેગા થઈ. પણ આપ લોકોના તાઉમની ખૂબ જરૂર છે. હજી તો સ્કૂલના ફોર્મ બી અધૂરો પડે છે. આ બાળકો ભણે છે દેખાય છે તમને એ બી જોઈ શકો છો તમે. આ બધા બાળકો બેઠા એટલે આપ લોકોને એ સમજણ પાડવા કે અમે જે વાયદા કર્યા હતા 2025ના એ પ્રમાણે અલ્લાહ પાકને અમારાથી કોમ લીધો અને અમે આટલા સુધી પહોંચાડી. જો આ જે પેઇન્ટિંગ કરેલી છે આપણા જ સ્કૂલના બાળકોને અને આપણા જ સ્કૂલના છોકરોને કરેલી છે. આ પેઇન્ટિંગ આપ લોકોના હોમે બતાવેલું છે. આ ડૉક્ટર અબ્દુલ કલામ આઝાદથી લઈને બધા ફોટો
છોકરા એના હાથે પેન્સિલથી દોરી અને આ બોર્ડમાં મતલબ કે લાઈવ કરેલું છે. આપ જોઈ શકો છો એના અમે ક્લાસ અને આ બનાવેલો છે. જો સાહેબ બેઠેલા બી હાલ તો હાજર છે અને આ હેડમાસ્ટરનો રૂમ છે. જે બી ટીચરોનો જે પ્રોબ્લેમ હોય હેડમાસ્ટરને આગળ મળે. સલામ વાલેકુમ સાહેબ. આજ વિડીયો બનાવતા હતા સાહેબ તો બિલકુલ વિડીયો ભેગો 2025માં અમે વાયદા કર્યા હતા કે સ્કૂલ ચાલુ કરશે તો ચાલુ થઈ ગઈ તો એના ભેગો એક વિડીયો અમે કીધું બનાવી અને રવાના કરી. પેલો સ્લેબનો વિડીયો બનાવવાનો હતો એના માટે. અને જો આટલે પહોંચ્યા છીએ અમે સ્કૂલ ચાલુ કરી. આ બધા ઝાડ બાણ વાવેતર થઈ ગયેલા છે એના પ્લાન પ્રમાણે. અને આ જુઓ આ નેટ બાણ બાંધેલું છે. આ સ્ટુડિયો સ્કૂલના બહાર ઊભો છું તો આપ લોકોને પેલો સ્લેબ દેખાતો હશે ઉપર ભરાતો હશે. આ સ્લેબ દેખાતો હશે જુઓ ચીડી ભરાય છે સ્કૂલના હોમે હોસ્પિટલનો જે ઉપર ચડીને અમને આપ લોકોના હોમે વિડીયો પાડ્યું હતું. ઇન્શાલ્લાહ આપ લોકોની દુઆઓથી અને આપના તાઉનથી ફેર હરખા થઈ જાય. આપ ઘણા મોડા ઊભા થયા છે પણ ઇન્શાલ્લાહ હારામ હારું કરીને બતાડશે આપણે ઇન્શાલ્લાહ. જેવી રીતે લોકો આપણે આખો હિન્દુસ્તાન તારીફ કરે છે આપણી બિરાદરીની એ જ પ્રમાણે તાઉન કરશો તો એ જ પ્રમાણે આ બી બતાડશે આપણે લોકોની ઇન્શાલ્લાહ.